પ્રભુ છે કોણ ને તું કોણ છે? પ્રભુજી છે કોણ અને ભાઈ તું કોણ છે? તું કોણ છે? તું કોણ છે? એ તું કોણ છે? જરા જ્ઞાને વિચારી જો, વિચારી જો, વિચારી જો, વિચારી જો ને. પ્રભુ છે કોણ અને તું કોણ છે? જરા જ્ઞાનથી વિચારી જો. કેમ કે હતો તું ક્યાં? શાસ્ત્ર પુરાણોનો આમાં પુરાવો છે કે સંતોની વાણીનો પણ એક પુરાવો મળે છે કે આ જગતમાં કેવળ જળ સિવાય કાંઈ નહોતું. અત્યારે આ જે પૃથ્વી છે એ જળમય હતી, પૃથ્વી નહોતી. એક વાણીમાં એનો પ્રમાણ આપેલું છે. ગુરુજી મારા અસલ યુગમાં નહોતો આધાર 50 કરોડમાં પાણી. કે તેથી શું હતું કે તેથી નિરંજન હતા નિરાકાર, તેમાંથી શક્તિ દર્શાણી. એટલે આ કવિ એટલે કે છે કે હતો તું ક્યાં અને આવ્યો છે ક્યાં. ક્યાં એનો પોઈન્ટ મળે છે, જોવા જેવી વાત છે. એક કવિ એમ પણ કીધું છે, आदि में कुछ नहीं था, केवल चेतन प्रकाश ही था, एक मौज उठी महासागर में तब रचना का मंडान भया. तेदी जीव क्या હતો? तेदी કોણ હતું કે નિરાકાર સ્વરૂપે ઈશ્વર હતા. એને એક દી એવી મોજ આવી કે મારે આ પૃથ્વી બનાવવી છે, રચના કરવી છે. ગુરુજી મારા અસલ યુગમાં નહોતો આધાર 50 કરોડમાં પાણી, તેદી નિરંજન હતા નિરાકાર, તેમાંથી શક્તિ દર્શાણી. પ્રથમ પ્રાગટ્ય શક્તિનું બતાવે છે. ગુરુજી મારા શક્તિએ કીધો સમાગમ, નિરંજને વચન દીધા, તેદી ઉમૈયાને વાધ્યો ઉમેદ. 3 પુરુષ પ્રગટ કીધા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. ગુરુજી મારા નાદને બુંધનો છે આ વિસ્તાર, સંસાર પ્રગટ કીધો. એમ બોલ્યા ઋષિ મારકુંડ, મહામંત્ર શિવજીને દીધો. એટલે મતલબ કહેવાનો આપણે તો પહેલાં જ જોવાનું છે કે આદિમાં કાંઈ હતું નહીં, ત્યારે જીવ ક્યાંથી હોય. ને જ્યારે પ્રાગટ્ય થયું માતાજીનું શક્તિનું, એણે 3 પુરુષ પ્રગટ કીધા, એમાંથી સૃષ્ટિ બની. ત્યારે જે પ્રથમ જીવ ક્યાંથી આવ્યો હતો એને આ કવિ કહે છે કે હતો તું ક્યાં ને આવ્યો છે ક્યાં, અને હવે અહીંથી પાછો ક્યાં જવાનો છે. હતો તું ક્યાં ક્યાં રે. માટે હજી છે હાથમાં બાજી, જીવડા હજી છે હાથમાં બાજી, જીવડા જોને જરા જાગી. હજી છે તારા હાથમાં બાજી, જીવડા જોને
જોને જરા જાગી. જાગી એટલે આપણે વેલ્યુમ ફાઈની ગોળી ખાઈને સૂઈ ગયા હોય ને ઊંઘી ગયા હોય એની વાત નથી, પણ અજ્ઞાન રૂપી ઊંઘમાં જે આપણે પડ્યા છે એને માટે કહે છે જીવડા જોને જરા જાગી. એવા સત્કર્મો કરી, નીતિ મર્યાદામાં હાલી, સંત સેવા કરી, દુઃખી જીવની સેવા કરી, અને જે આ જીવ જગતમાંથી જાય છે એ શરીરથી જાય છે પણ લોકો એને ભૂલતા નથી. એટલે કે છે જાગવાનો ટાઈમ છે, હજી બાજી હાથમાં છે. કેવી રીતે કે હજી આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, દાંત કાયમ છે, પગથી હાલી શકાય છે. ત્યાં સુધી જો કાંઈ કરી લે તો સારી વાત છે, નકર પછી ઓલા કહેવત અમારે ભીખુદાનભાઈ કહે છે કે દીકરા પછી ડોહાના વારા પાડે કે આજ 1 મહિનો આ બાપને તારે હાંસવાનું, બીજે મહિને ઓલાને હાંસવાનું. 4 છોકરા હોય પછી બાપ વારે ચડી જાય, સમજ્યા? પછી બાજી હાથમાં ન ગણાય.